નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે 7નો લઘુત્તમ ગુણક એટલે કે લઘુત્તમ ગુણિત એટલે કે લઘુત્તમ અવયવી એટલે કે લિસ્ટ મલ્ટીપલ કયો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતા 6, 9, 15 અને 18 વડે ભાગતા 4 શેષ મળશે. એટલે આ રીતનો ક્વેશ્ચન છે અને વિકલ્પો આ મુજબ છે. 1 343, 2 364, સી 371 અને છેલ્લો લાસ્ટ ડી 378. હવે આગળ જુઓ. સૌપ્રથમ તો આ 6, 9, 15 અને 18 જુઓ. ફરીથી એકવાર સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ. આ 6, 9, 15 અને 18 એવા અવયવો એટલે કે એવા ભાગ એટલે કે એવા ફેક્ટર્સ પાડવા પડશે કે જેથી કરીને તેમનો ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ 1 થાય એટલે કે 1 થાય. એટલે આગળ સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ હવે આગળ આપણી પાસે પહેલી સંખ્યા આ 6 છે. પહેલી સંખ્યા આપણી પાસે આ 6 છે. પહેલી સંખ્યા આ 6 છે. એટલે આગળ આ 6 ને તમે જુઓ 2 ગુણ્યા 3 એમ લખી શકો. ફરીથી એકવાર આ 6 ને તમે 2 ગુણ્યા 3 એમ લખી શકો. મતલબ 2 તારી 6 થાય. 2 તારી 6 થાય એટલે કે 3 દુ 6 થાય. 3 દુ 6 થાય. અને આ 2 અને 3 નો ગુસ્સા પણ 1 એટલે કે 1 થશે. ગુસ્સા પણ 1 એટલે કે 1 થશે. પછી હવે આગળ આ 9 ને એસ ઇટ ઇઝ રાખવાના છે. પછી આગળ સંખ્યા કઈ છે તો જુઓ. આગળ સંખ્યા આ 15 છે. આ 15 છે. આ 15 એ 15 છે. 15 છે. એટલે હવે આગળ તમે આ 15 ને જુઓ 3 ગુણ્યા 5 એમ લખી શકો. ફરીથી એકવાર આ 15 ને તમે 3 ગુણ્યા 5 એમ લખી શકો. મતલબ 3 પચ્ચા 15 થાય. 3 પચ્ચા 15 થાય. 3 પચ્ચા 15 થાય. અને આ 3 અને 5 નો ગુસ્સા પણ 1 એટલે કે 1 થશે. ગુસ્સા પણ 1 એટલે કે 1 થશે. અને હવે આગળ એન્ડ લાસ્ટમાં છેલ્લી સંખ્યા આપણી પાસે આ 18 છે. છેલ્લી સંખ્યા આપણી પાસે આ 18 એટલે કે 18 છે. એટલે આગળ આ 18 ને તમે જુઓ 9 ગુણ્યા 2 એમ લખી શકો. 9 ગુણ્યા 2 એમ લખી શકો. મતલબ 9 દુ 18 થાય. 9 દુ 18 થાય. 9 દુ 18 થાય.
અને અને આ 9 અને 2 નો આ 9 અને 2 નો ગુસ્સા પણ 1 થશે. આ 9 અને 2 નો ગુસ્સા પણ 1 થશે. એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ પણ 1 થશે. ગુરુત્તમ સામાન્ય અવયવ પણ 1 થશે. હવે આગળ જુઓ જે સંખ્યાનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ એટલે કે છેલ્લો અંક એટલે કે લાસ્ટ ડિજિટ જો 0 2 4 6 કે 8 હોય એટલે કે બેકી હોય એટલે કે યુગ્મ હોય એટલે કે ઇવન હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. ફરીથી એકવાર જે સંખ્યાનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ એટલે કે છેલ્લો અંક એટલે કે લાસ્ટ ડિજિટ જો 0 2 4 6 કે પછી 8 હોય એટલે કે યુગ્મ હોય એટલે કે બેકી હોય એટલે કે ઇવન હોય તો તે સંખ્યાને આ 2 વડે એટલે કે 2 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આગળ જુઓ આપેલ સંખ્યાના અંકોના સરવાળાથી બનતી સંખ્યાને જો આ 3 વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. ફરીથી એકવાર જુઓ આપેલ સંખ્યાના અંકોના સરવાળાથી બનતી સંખ્યાને જો આ 3 વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને પણ આ 3 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આગળ 9 વિશે તો જુઓ તેમાં જુઓ આપેલ સંખ્યાના અંકોના સરવાળાથી બનતી સંખ્યાને જો આ 9 વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને પણ આ 9 વડે નિશેષ ભાગી શકાય છે. ફરીથી એકવાર જુઓ આપેલ સંખ્યાના અંકોના સરવાળાથી બનતી સંખ્યાને જો આ 9 વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને પણ આ 9 વડે નિશેષ ભાગી શકાય છે. અને લાસ્ટમાં જે સંખ્યાનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ એટલે કે છેલ્લો અંક એટલે કે લાસ્ટ ડિજિટ જો 0 હોય કે પછી 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. ફરીથી એકવાર જે સંખ્યાનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ એટલે કે છેલ્લો અંક એટલે કે લાસ્ટ ડિજિટ જો 0 હોય કે પછી 5 હોય તો તે સંખ્યાને આ 5 વડે નિશેષ ભાગી શકાય છે. આ 5 વડે નિશેષ ભાગી શકાય છે. હવે જુઓ આગળ જે સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાય. ફરીથી એકવાર જે સંખ્યાને આ 2 અને 3 બંને વડે ભાગી શકાય તો તે સંખ્યાને આ 6 વડે પણ ભાગી શકાય છે. તો તે સંખ્યાને આ 6 વડે પણ ભાગી શકાશે. હવે આગળ જુઓ તે જ પ્રમાણે જે
જે સંખ્યાને 3 અને 5 બંને વડે ભાગી શકાય, તો તે સંખ્યાને આ 15 વડે પણ ભાગી શકાશે, અને તે જ પ્રમાણે એટલે કે સિમિલરલી જે સંખ્યાને 9 અને 2 બંને વડે ભાગી શકાય, તો તે સંખ્યાને આ 18 વડે પણ ભાગી શકાય, નિશેષ ભાગી શકાય. હવે જુઓ આગળ આ દાખલાને જુઓ બાય ઓપ્શન એટલે કે વિકલ્પો પરથી સોલ્વ કરવાનો છે, મતલબ બાય ઓપ્શન સોલ્વ કરવાનો છે. એટલે સૌપ્રથમ જુઓ વિકલ્પ એ માં આ 343 આપેલા છે, વિકલ્પ એ માં આ 343 આપેલા છે, વિકલ્પ એ માં આ 343 આપેલા છે. હવે આગળ શું કરવાનું છે? તો જુઓ હવે આગળ આ 343 માંથી આ શેષ 4 ને ઘટાડવાની છે. ફરીથી એકવાર આગળ આ 343 માંથી આ શેષ 4 ને ઘટાડવાની છે, એટલે કે બાદ કરવાની છે, એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ અહીંયા બાદબાકી એટલે કે સબટ્રેક્શન જુઓ સબટ્રેક્શન જુઓ 339 થશે, મતલબ 343 ઓછા 4 બરાબર 339 થશે. એટલે હવે આગળ આ 339 માં તમે આ છેલ્લો અંક એટલે કે લાસ્ટ ડિજિટ એટલે કે એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ જોશો. તો જુઓ અહીંયા જુઓ છેલ્લો અંક એટલે કે એકમનો અંક આ 9 છે, એકમનો અંક આ 9 છે. એટલે આ સંખ્યાને એટલે કે 339 ને 2 વડે ભાગાશે નહીં, આ 339 ને 2 વડે નિશેષ ભાગાશે નહીં, એટલે કે આ 339 ને 6 વડે પણ ભાગાશે નહીં, આ 339 ને આ 6 વડે પણ ભાગાશે નહીં, એટલે કે આ 343 ને જુઓ આ 6 વડે ભાગતા 6 વડે ભાગતા કોઈ દિવસ 4 શેષ મળશે નહીં, કોઈ દિવસ આ 4 શેષ મળશે નહીં. મતલબ ટૂંકમાં શોર્ટમાં આ 343 તમારો સાચો જવાબ થઈ શકે નહીં, આ 343 તમારો સાચો જવાબ થઈ શકે નહીં. એટલે આગળ વિકલ્પ બી પર જવું પડે. તો આગળ વિકલ્પ બી માં સંખ્યા આ 364 છે. ફરીથી એકવાર વિકલ્પ બી માં સંખ્યા કઈ છે? તો જુઓ વિકલ્પ બી માં સંખ્યા 364 છે, 364 છે. હવે આગળ શું કરવાનું છે? તો જુઓ હવે આગળ આ 364 માંથી આ શેષ 4 ને ઘટાડવાની છે, આ 4 ને 364 માંથી ઘટાડવાના છે, એટલે બાદ કરવાના છે. એટલે આગળ
બરાબર ઇક્વલ આ બાદબાકી 360 થશે. આ બાદબાકી 360 થશે. મતલબ કે 364 માંથી 4 ઘટે તો આપણી પાસે 360 હોય. આપણી પાસે 360 હોય. હવે આગળ આ 360 માં તમે જુઓ એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ એટલે કે છેલ્લો અંક એટલે કે લાસ્ટ ડિજિટ જોશો તો જુઓ તે આ 0 છે. છેલ્લો અંક આ 0 છે. મતલબ કે આ સંખ્યાને એટલે કે આ 360 ને 2 વડે ભાગાશે. આ 360 ને 2 વડે ભાગાશે. આ 360 ને 2 વડે ભાગાશે. હવે જુઓ આગળ આ 360 ના અંકોનો સરવાળો કરવાનો છે. હવે આગળ આ 360 ના અંકોનો સરવાળો કરવાનો છે. એટલે આગળ તે જુઓ આ 3 વત્તા 6 વત્તા 0 થશે. તે આ 3 વત્તા 6 વત્તા 0 થશે. એટલે આગળ બરાબર શું થશે? તો જુઓ 6 ને 3 કેટલા થાય? તો જુઓ 6 ને 3 7 8 ને 9 થશે. 6 ને 3 9 થશે. પછી આગળ 9 માં 0 ઉમેરીએ તો 9 જ થાય. ફરીથી એકવાર 9 માં 0 ઉમેરીએ તો 9 જ થાય. પછી હવે આગળ જુઓ આ 9 ને તમે જુઓ આ 3 વડે ફરીથી એકવાર આ 9 ને તમે આ 3 વડે આ 9 ને તમે આ 3 વડે જુઓ 3 વખતમાં ભાગી શકો. એટલે કે 3 ટાઈમ્સમાં ભાગી શકો. મતલબ કે 3 તારી 9 થાય. 3 તારી 9 થાય. એટલે આગળ શું થશે? તો જુઓ આગળ આ 360 ને પણ આ 360 ને પણ આ 360 ને પણ આ 3 વડે આ 360 ને પણ આ 3 વડે કાંઈક વખતમાં એટલે કે સમથિંગ ટાઈમ્સમાં ભાગી શકાશે. ટૂંકમાં શોર્ટમાં આ 360 ને 2 અને 3 બંને વડે ભાગી શકાશે. આ 360 ને 2 અને 3 બંને વડે ભાગી શકાશે. એટલે આ 360 ને 6 વડે પણ ભાગી શકાશે. આ 360 ને 6 વડે પણ ભાગી શકાશે. જો 360 ને 6 વડે પણ ભાગી શકાશે. એટલે આ રીતનું થયું. હવે જુઓ આગળ અગેન ફરી વખત આ 360 ના અંકોનો સરવાળો કરવાનો છે. અગેન આ 360 ના અંકોનો સરવાળો કરવાનો છે. એટલે આગળ તે જુઓ આ 3 વત્તા 6 વત્તા 0 થશે. આ 360 ના અંકોનો સરવાળો જુઓ આ 3 વત્તા 6 વત્તા 0 થશે. એટલે આગળ આ સરવાળો 9 થશે. કઈ રીતે? તો જુઓ 6 ને 3 9 થાય અને 9 માં 0 ઉમેરીએ તો 9 જ થાય. હવે આગળ જુઓ આ 9 ને તમે જુઓ આ 9 વડે ફરીથી એકવાર આ 9 ને તમે આ 9 વડે જુઓ ફરીથી એકવાર આ 9 ને તમે આ 9 વડે એક વખતમાં ભાગી શકો. એટલે કે વન ટાઈમમાં ભાગી શકો. મતલબ કે 9 એકુ 9 થાય. એટલે આગળ શું થશે? તો જુઓ આગળ
જુઓ આગળ આ 360 ને પણ આ 360 ને પણ આ 9 વડે ફરીથી એકવાર આ 360 ને પણ આ 9 વડે કાંઈક વખતમાં એટલે કે સમથિંગ ટાઈમ્સમાં ભાગી શકાશે. ટૂંકમાં શોર્ટમાં આ 360 ને આ 9 વડે ભાગી શકાશે. આ 360 ને આ 9 વડે ભાગી શકાશે. હવે જુઓ આગળ આ 360માં જુઓ એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ એટલે કે છેલ્લો અંક એટલે કે લાસ્ટ ડિજિટ આ 0 હોવાથી આ 0 હોવાથી આ 0 હોવાથી એટલે કે આ 0 હોવાથી આ 360 ને આ 5 વડે પણ ભાગી શકાશે. 360માં છેલ્લો અંક 0 હોવાથી આ 360 ને 5 વડે પણ ભાગી શકાશે. આ 360 ને 5 વડે પણ ભાગી શકાશે. આ 360 ને 5 વડે પણ ભાગી શકાશે. અને આગળ અહીંયા જોયું છે તે મુજબ આ 360 ને આ 3 વડે પણ ભાગી શકાય છે. આ 360 ને આ 3 વડે પણ ભાગી શકાય છે. ટૂંકમાં શોર્ટમાં આ 360 ને 3 અને 5 બંને વડે ભાગી શકાય છે. આ 360 ને 3 અને 5 બંને વડે ભાગી શકાય છે. એટલે આગળ આ 360 ને 15 વડે પણ ભાગી શકાશે. આ 360 ને 15 વડે પણ ભાગી શકાશે. હવે જુઓ આગળ જુઓ આપણે જસ્ટ જોયું છે તે મુજબ જુઓ આ 360 ને આ 2 વડે પણ ભાગી શકાય છે. આ 360 ને 2 વડે પણ ભાગી શકાય છે. બીકોઝ અહીંયા છેલ્લો અંક 0 છે. અને આગળ અલ્સો જુઓ આ 360 ને આ 9 વડે પણ ભાગી શકાય છે. આ 360 ને આ 9 વડે પણ ભાગી શકાય છે. મતલબ ટૂંકમાં શોર્ટમાં આ 360 ને 9 અને 2 બંને વડે ભાગી શકાય છે. આ 360 ને 9 અને 2 બંને વડે ભાગી શકાય છે. મતલબ કે આ 360 ને 18 વડે પણ ભાગી શકાય છે. આ 360 ને 18 વડે પણ ભાગી શકાય છે. 18 વડે પણ ભાગી શકાય છે. મતલબ કે આ 360 એવી સંખ્યા થશે કે જેને 6 9 15 અને 18 એટલે કે આ ચારેય સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે. આ ચારેય સંખ્યા વડે નિશેષ ભાગી શકાશે એટલે ભાગી શકાય છે. એટલે હવે આગળ આ 364 એવી સંખ્યા થશે કે જેને 6 9 15 અને 18 એટલે કે આ ચારેય સંખ્યા વડે ભાગતા આ ચારેય સંખ્યાઓ વડે ભાગતા 4 શેષ મળશે. ફરીથી એકવાર આ 364 એવી સંખ્યા થશે કે જેને 6 9 15 અને 18 વડે ભાગતા 4 શેષ મળશે. હવે આગળ જુઓ આગળ આ 364 7 નો ગુણાંક પણ થવો જોઈએ. ફરીથી એકવાર
જુઓ અલ્સો આ 364 7નો ગુણક પણ થવો જોઈએ, 7નો ગુણક પણ થવો જોઈએ. એટલે આગળ સૌપ્રથમ આપણે 7ના ગુણક વિશે સમજવું પડે. સૌપ્રથમ આ 7ના ગુણક વિશે સમજવું પડે અને તેના માટે જુઓ 7ના ઘડિયા લખવા પડે, 7ના ઘડિયા લખવા પડે. એટલે આગળ સૌપ્રથમ જુઓ 7 એકુ 7 થાય. સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 7 એકુ 7 થાય, 7 એકુ 7 થાય. આગળ 7 દુ 14 થાય, 7 દુ 14 થાય. આગળ 7 તારીખ 21 થાય, 7 તારીખ 21 થાય. એટલે આ જ રીતે તમે અનંત સુધી લખી શકો. તમે આ જ રીતે અનંત સુધી એટલે ઇન્ફાઇનાઇટ સુધી લખી શકો. હવે જુઓ આગળ આ સંખ્યાઓને એટલે કે આ 7 14 21 ને શું કહેવાય તો જુઓ આ સંખ્યાઓને એટલે કે આ જમણી બાજુની સંખ્યાઓને જો આ 7ના ગુણક કહેવાય છે, એટલે કે 7ના ગુણિત કહેવાય છે, એટલે 7ની અવયવી કહેવાય છે, એટલે કે 7ના મલ્ટીપલ કહેવાય છે, 7ના મલ્ટીપલ કહેવાય છે. અને આગળ તમે ધ્યાનથી જોશો તો જુઓ આ 7ને આ 7 વડે એક વખતમાં ભાગી શકાય છે. તે જ પ્રમાણે આગળ આ 14ને આ 7 વડે 2 વખતમાં ભાગી શકાય છે. અને તે જ પ્રમાણે આ 21ને પણ આ 7 વડે 3 વખતમાં ભાગી શકાય છે, 3 વખતમાં ભાગી શકાય છે. ટૂંકમાં શોર્ટમાં આપેલ સંખ્યાના અવયવીને જુઓ આપેલ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે, આપેલ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે, આપેલ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે. એટલે હવે જુઓ આગળ આ 364 જો 7નો ગુણક હોય, 7નો અવયવી હોય તો શું થવું જોઈએ તો જુઓ ત્યારે આ 364ને જુઓ 7 વડે ભગાવવું જોઈએ. આ 364ને 7 વડે ભાગ લાગી જવો જોઈએ. ફરીથી એકવાર જુઓ આ 364 જો 7નો ગુણક હોય એટલે કે 7નો અવયવી જો હોય તો શું થવું જોઈએ તો જુઓ ત્યારે આ 364ને 7 વડે ભાગ લાગી જવો જોઈએ. આ 364ને આ 7 વડે ભાગ લાગી જવો જોઈએ. એટલે આગળ આ વસ્તુ ચેક કરવી પડશે, એટલે કે આ 364ને 7 વડે ભાગ લાગે છે કે નથી લાગતો તે ચેક કરવું પડશે. એટલે આગળ આ ભાગાકાર આ રીતે થશે. જુઓ તેમાં સૌપ્રથમ સંખ્યા આ 364 છે, સંખ્યા 364 છે. પછી આગળ આ 364ને જુઓ 364ને આ 7 વડે ભાગ આપવાનો છે. આ 364ને 7 વડે ભાગ લગાવવાનો છે, એટલે 7 વડે ભાગાકાર કરવાનો છે. એટલે આગળ તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 7 55
35 થશે. 7 × 35 થશે. એટલે આગળ આ 36 માંથી 35 ઘટે. આ 36 માંથી 35 ઘટે તો આપણી પાસે 1 વધે અને આગળ આ 4 ઉપરથી નીચે આવશે એટલે આપણી પાસે 14 એટલે 14 હશે. એટલે આગળ 7 દુ 14 થઈ જશે. 7 દુ 14 થઈ જશે. એટલે આગળ આ 14 માંથી આ 14 ઘટે બાદ થાય તો જુઓ શેષ એટલે કે રિમાઇન્ડર. શેષ એટલે કે રિમાઇન્ડર કેટલી થાય તો જુઓ શેષ 0 એટલે શૂન્ય થાય. મતલબ ભાગફળ એટલે કે કોષણ ભાગફળ એટલે કે કોષણ 52 એટલે કે 52 થશે. ભાગફળ 52 થશે. મતલબ 364 ને જો 364 ને જો 7 વડે ભાગવામાં આવે 7 વડે ભાગવામાં આવે તો જુઓ આ 52 વખતમાં ભાગ લાગશે એટલે કે 52 ટાઈમ્સમાં ભાગ લાગશે. 52 ટાઈમ્સમાં ભાગ લાગશે. ટૂંકમાં શોર્ટમાં અહીંયા ભાગ લાગી જતો હોવાથી 7 વડે ભાગ લાગી જતો હોવાથી 7 વડે ભાગ લાગી જતો હોવાથી આ 364 7 નો ગુણક થશે એટલે કે 7 નો ગુણિત થશે એટલે કે 7 નો અવયવી થશે એટલે કે 7 નો મલ્ટીપલ થશે. ટૂંકમાં આ 364 તમારો કરેક્ટ આન્સર થશે. આ 364 તમારો સાચો જવાબ થશે. એટલે જો આ ઓપ્શન બી તમારો કરેક્ટ ઓપ્શન થશે. થેન્ક યુ.